હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આપણે અત્યાર સુધી ડિપ્લોમા સેમેસ્ટર 2ની અંદર જે આપણું ચેપ્ટર નંબર 1 છે મેથેમેટિક્સમાં મેટ્રિક્સ, એની ટોટલ 7 ટાઈપ્સનો અભ્યાસ કરાવી દીધો છે. કે પહેલાં જ કીધું હતું કે આ ચેપ્ટર જે છે એનું વેટેજ 18 માર્કનું છે, જેમાંથી 3 માર્કના 2 ને 4 માર્કના 2, એમ ટોટલ 14 માર્કના દાખલા આવશે. એની સિવાય 4 MCQ પૂછાતા હોય છે. એ MCQ માટેનો આ આપણો વિડીયો છે આજનો. 4 MCQ પૂછાય છે એટલે આમ તો 14માંથી 4 એટલે સારું એવું વેટેજ ગણાશે. ચેપ્ટર ઓલરેડી 18 માર્કનું છે. જેને પહેલી 7 ટાઈપ જોઈ લીધી હોય એને તો માની જ લેવાનું કે તમારા 14 માર્ક પાક્કા છે. જેને એ વિડીયો ના જોયા હોય તો પ્લેલિસ્ટ બનાવી દીધી છે ડિપ્લોમા સેમ 2 મેથેમેટિક્સની, ચેનલ પર જઈને જોઈ લેજો. એમાં આ ચેપ્ટરની સાથે 7 ટાઈપ અપલોડ કરી દીધી છે. તમે ચાહે એપ્લાઇડ મેથેમેટિક્સમાં હો કે એન્જિનિયરિંગ મેથેમેટિક્સની હો, બધા માટે છે એ વસ્તુ. તો પહેલાં દાખલા પાક્કા કરી લેવાના. જો દાખલા પાક્કા હશે તો MCQમાં કોઈ જ વાંધો આવે નહીં. MCQ કઈ કઈ ટાઈપના આવે છે બધી ટાઈપના MCQ અહીંયા લખી દીધા છે. પ્રેક્ટિસ માટે બીજા MCQ તમને હોમવર્કમાં આપીશ, એ ટેલિગ્રામમાં PDF તરીકે મોકલી દઈશ. તો ટેલિગ્રામમાં જોઈન ના થયા હોય એ લોકો ટેલિગ્રામ પર પહેલાં જોઈન થઈ જજો. ટેલિગ્રામ ગ્રુપ છે આપણું, બહુ જ જરૂરી છે તમારા માટે, કે જેમાં હું બધી જ PDF ફ્રીમાં તમને પ્રોવાઈડ કરું છું. તો કોઈ ઓપોર્ચ્યુનિટી મિસ નથી કરવાની તમારા માટે. અહીંયા મતલબ તમારી માટે જ હું એ ચેનલ બનાવી છે, તમને મદદ કરવા માટે. તો હું તમારી મદદ કરું છું, તો તમારે મારો ખાલી થોડોક સપોર્ટ કરવાનો છે. તો જે લોકો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન ઓન કરી દેજો, કે જેથી આપણે આગળ કોઈ બી વિડીયો મૂકીએ તો તમને તરત ખબર પડી જાય. બહુ થઈ ગઈ વાતો, ચલો જોઈએ MCQ કેવા પૂછાય છે. તો સૌથી પહેલા MCQ છે કે એક શ્રેણિક એટલે કે મેટ્રિક્સ આપેલો છે, એની કક્ષા ઇંગ્લિશમાં આપણે એની ઓર્ડર ફાઇન્ડ કરવાની છે. એક મેટ્રિક્સ છે એની ઓર્ડર કઈ છે એ કરવાની. તમે જ્યારે દાખલા ચલાવ્યા તો પહેલી ટાઈપમાં એવું કીધું હતું કે ઓર્ડર કેવી રીતે ફાઇન્ડ થાય. તો ઓર્ડર ફાઇન્ડ થાય કે પહેલાં રો લખવાની, એના પછી લખવાની કોલમ. ગુજરાતીમાં પહેલાં આડી લાઈન ગણવાની, પછી ઊભી લાઈન ગણવાની. તો જેમ કે આ શ્રેણિકની અંદર 1, 2 ને 3 આડી લાઈન છે અને 2 ઊભી લાઈન છે, એનો મતલબ એની કક્ષા થઈ જશે 3x2. ઓકે, ચાલો બીજો ક્વેશ્ચન જોઈએ. બીજો ક્વેશ્ચન છે આપણો એક શ્રેણિક છે, એમાં બી એની કક્ષા જ ફાઇન્ડ કરવાની છે. ફરી એકવાર 2 આડી લાઈન છે અહીંયા દેખો, અને 3 ઊભી લાઈન છે, તો આની કક્ષા થઈ જશે 2x3. ચલો એના પછી બીજો ટોપિક, એક શ્રેણિક આપેલો છે એનો ટ્રાન્સપોઝ ફાઇન્ડ કરવાનો. ટ્રાન્સપોઝને ગુજરાતીમાં પરિવર્ત કહેવાય છે. તો એમાં એવું શીખવાડ્યું હતું મેં તમને કે જો કોઈ શ્રેણિકનો ટ્રાન્સપોઝ ફાઇન્ડ કરતા હોય તો આડી લાઈનને ઊભી લાઈનમાં ફેરવી દેવાનું. કે જેમ કે 1 2 આડી લાઈન છે એને ઊભી લાઈનમાં ગોઠવી દો, 2 1 ને બી ઊભી લાઈનમાં ગોઠવી દો, 3 1 ને બી ઊભી લાઈનમાં ગોઠવી દો. આ રહ્યો આન્સર એનો, જરા દેખો. ક્લિયર? નેક્સ્ટ જોઈ લઈએ. તો નેક્સ્ટમાં બી એક શ્રેણિક આપેલો છે, એનો ટ્રાન્સપોઝ ફાઇન્ડ કરવાનો છે. એક જ આડી લાઈન આપેલી હતી તો ભાઈ એક જ ઊભી લાઈનમાં જવાબ આવશે. તો આ રહ્યો જવાબ એનો. ચિહ્નો બિનો ના બદલાય. ટ્રાન્સપોઝમાં ખાલી આડા જવાબને ઊભા કરવાના હોય. તો આ તમારો આન્સર થઈ જશે. ચલો નેક્સ્ટ જોઈએ. 5મા નંબરનો MCQ છે કે જેમાં એ શ્રેણિક આપેલો છે, ફાઇન્ડ કરવાનું છે 2a - 3i શું થાય. તો ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે i શું છે. તો ભાઈ એક ટાઈપ હતી દાખલાઓમાં જેમાં આપણે i ની વાત કરી દીધી છે. એકવાર તો MCQ બી પૂછાયો હતો કે i બરાબર ખાલી જગ્યા. તો i ખબર હોવો જોઈએ આપણને. i એટલે 1 0 0 1. જો 2/2 ની વાત ચાલતી હોય, 3/3 ની વાત હોય તો અહીંયા ક્રોસમાં બધી જગ્યાએ 1 આવે, બીજા બધા ઘટક તમારા 0 થઈ જાય. બરાબર? આટલા ક્રોસમાં 3 જગ્યાએ 1 આવે, બીજા બધા 0 થઈ જાય. આપણે શું કરવાનું છે કે 2a એટલે આ બધાને 2 વડે ગુણવાનો, એમાંથી 3i બાદ કરવાના. ચાલો થોડુંક સોલ્વ કરવું પડશે. i તો અત્યારે તમને બતાવી દીધું, આપણે થોડુંક સોલ્વ કરીએ. અહીંયા શું કહો, 2a એટલે આપણે આને 2 વડે ગુણવાના. તો પહેલા એને 2 વડે ગુણી નાખીએ. તો 2 વડે ગુણીએ તો આ શ્રેણિક થઈ જશે 2 8 6 અને -4. ચલો એમાંથી 3i બાદ કરવાનો. 3i એટલે 3 0 0 3. ચલો બાદબાકી કરવાની છે ખાલી. 2 માંથી 3 જાય એટલે -1. પહેલો ઘટક -1 આવવો જોઈએ, એક જ ઓપ્શન છે. 8 માંથી 0 જાય 8 થઈ ગયા. ઓકે, 6 માંથી 0 જાય 6, -4 -3 એટલે તમારો આન્સર આવી ગયો C. આમ તો એક જ ઓપ્શન હતો -1 વાળો. એક્ઝામમાં તમે ડાયરેક્ટ એક જ જવાબ સાથે બી આવી રીતે ટીક કરી શકો. ચાલો એના પછી છઠ્ઠામાં 2 શ્રેણિકનો સરવાળો કરવાનો છે. ખાલી પહેલા ઘટકનો સરવાળો કરીએ. 4 ને 1 5 થઈ જશે. બીજાનો 5 ને 3 8. ઓકે, 2 ઓપ્શન છે, 2 માંથી કયો હશે જોઈ લઈએ. 6 અને 5 11 અને 2 ને 8 10. કઈ ગયો આન્સર? 4 ને 1 5, 5 ને 3 8. અહીંયા ઓપ્શન લખવામાં ભૂલ થઈ ગઈ છે. અહીંયા આગળ 10 હશે.
તો તો જવાબ થશે, બાકી એક બી જવાબ સાચો નહીં થાય. બરાબર. 4 ને 1 5, 5 ને 3 8, 6 ને 5 11 ને 8 ને 2 10. તો આપણો આન્સર છે અહીંયા એ. મારી લખવામાં ભૂલ થઈ ગઈ હશે. તો છઠ્ઠાનો આન્સર થઈ જશે એ, ખાલી જેમાં સરવાળા જ કરવાના હતા. સાતમાની અંદર એક શ્રેણિક આપે છે એ 1 2 3 4, આપણે એનો a સ્ક્વેર શોધવાનો, તેનો આન્સર આવશે 1 4 9 16. બરાબર. બધાનો વર્ક કરવાનો છે તો એ જ જવાબ આવે. ના પાડી દઈએ ને ભાઈ, એ ના આવે. કોઈ બી શ્રેણિકનો વર્ક કરીએ તો બધી કિંમતોનો વર્ક નથી કરવાનો. ચેક કરતો તો ભાઈ, તમે ભૂલી ગયા કે નહીં? જ્યારે દાખલા ચલાયા ત્યારે જ કીધું હતું કે ભાઈ ઘણા બધા છોકરાઓ એવી ભૂલ કરશે, પણ એ સ્ક્વેર એટલે શું કરવાનું છે? તો કે એ સ્ક્વેર એટલે એનો એ સાથે ગુણાકાર કરવાનો. તો આપણે આ એ લખીએ, એનો એ જ સાથે ગુણાકાર કરીએ. ગુણાકાર તો શીખવાડેલા છે. પહેલાનો ગુણાકાર કરવાનો, 1 1 1 વત્તા 2 તારી 6. ચલો એ તો 1 2 2 અને 2 ચોક 8, 2 ને 8. ચલો એના પછી 3 1 3 ને 3 ચોક 12, 3 વત્તા 12. એના પછી 3 દૂ 6 અને 4 ચોક 16, 6 ને 16. ચલો સરવાળો ચેક કરી લઈએ, સરવાળો કેટલો થાય છે. પછી આન્સર ટીક કરી દઉં. 6 ને 1 7 પહેલો ઘટક, 8 ને 2 10 બીજો ઘટક. ચલો આ રહ્યો આન્સર. 7 ને 10 એક જ જગ્યાએ આપેલા છે. ગુણાકારની અંદર થોડીક સ્પીડ લઈ આવવાની, પ્રેક્ટિસ કરતા રહેવાનું ગુણાકાર, કારણ કે એમસીક્યુમાં પૂછાય તો જાજો ટાઈમ એટલે કે વધારે ટાઈમ ના લાગવો જોઈએ. ફટાફટ ગુણાકાર કરી દેવાના. કેલ્સીની મદદ તો તમે લઈ જ શકો. ચાલો એના પછી જો એ ની કક્ષા 2x3 અને બી ની કક્ષા 3x2 હોય તો એ બી ની કક્ષા કઈ થાય? ચલો આવી વાત કરી હતી આપણે ગુણાકાર વખતે કે જ્યારે બે મેટ્રિક્સના ગુણાકાર કરવા હોય તો આ બંને કિંમતો સેમ હોવી જોઈએ. સેમ હોય તો ગુણાકાર શક્ય છે, પણ જે ગુણાકારનો જવાબ હોય ત્યાં બાકી રહેતી બે કિંમતો જેટલો આવે 2x2 જેટલો આવશે. તો આવો બી એમસીક્યુ ઘણી બધી વાર પૂછેલો છે. હવે આમાં ખાલી કક્ષા 3x4 ને 4x3 કરો તો આન્સર 3x3 થઈ જાય. ખાલી દિમાગમાં ફિટ કરી દેવાનું જ કે આ રીતે જવાબ આવે. પછી એ લોકો કોઈ બી કક્ષા લખીને આપે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય આપણને. ચાલો નવમામાં બે શ્રેણિક આપેલા, આ બી આપણે દાખલો કરાયેલો છે. આપણે એ બેનો ગુણાકાર કરવો છે તો અહીંયા ન મળે એવું કીધું તો ગુણાકાર ક્યારે ના થાય કે જ્યારે આ રીતે કક્ષા સેટ ના થતી હોય. તો કક્ષા ચેક કરી લઈએ. અહીંયા 1x3 છે, એક આડી લાઈન 3 ઊભી લાઈન, જ્યારે આમાં 3 આડી લાઈન છે ને એક જ ઊભી લાઈન છે. તો ગુણાકાર તો શક્ય છે ભાઈ, બંને જગ્યાએ 3 3 થઈ જાય છે અને ગુણાકારનો જવાબ એક જ શ્રેણિકમાં આવે એટલે કે 1x1 માં આવે. તો ઓપ્શનમાં 1x1 આપ્યું છે, પણ અહીંયા આગળ ગુણાકાર પૂછે કે AB કેટલો થાય એવું નથી પૂછ્યું કે AB ની કક્ષા ખાલી જગ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ આ રીતે ચેક કરે, ઓકે 1x1 આવ્યું તો આ જવાબ થઈ ગયો, પણ એવું નથી. અહીંયા એવું કીધું હોત કે AB ની કક્ષા બરાબર ખાલી જગ્યા તો C જવાબ આવે. આપણે તો AB નો ગુણાકાર કરવાનો કે આ લાઈનનો આ લાઈન સાથે ગુણાકાર કરવાનો. ચલો એક એકું કરીએ, 1 થઈ જાય પહેલા, પછી બીજો ઘટક 3 ગુણ્યા 2 કરો 6 થઈ જાય, વત્તા ત્રીજો ઘટક 2 એકું 2, તો 6 અને 3 9, એટલે આપણો આન્સર આવશે અહીંયા B. બરાબર. સોરી. ચાલો 10મામાં એવું છે, આ બે શ્રેણિક છે, એનો સરવાળો 4 આપેલો છે. ઉપર જે રીતે આ બેનો જવાબ 9 આવતો હતો એ રીતે, પણ અહીંયા એક ઘટક નથી ખબર x, તે આપણે શોધવાનો છે. શોધી નાખીએ. ચલો શું કરવાનું? આ બેનો ગુણાકાર કરવાનો. ચલો પહેલાનો ગુણાકાર 0 વત્તા x નો 2 સાથેનો ગુણાકાર 2x થઈ જાય, વત્તા -2 ને 3 વડે ગુણો -100, એનો જવાબ આપેલો છે 4. ચલો 0 વત્તા 2x 2x થઈ જાય, -100 પેલી બાજુ જાય +100, 6 ને 4 10, અને 10 ને જો 2 વડે ભાગી નાખો તો x નો જવાબ આવી જશે કેટલો? 5. તો આ રીતે બી એમસીક્યુ બનાવીને પૂછી શકે છે. અહીંયા કિંમતો કોઈ બી બદલી શકે, x ની જગ્યાએ ABCD માંથી પણ કોઈ બી કિંમત લખી શકે. ખાલી બેઝિક ફંડા યાદ રાખો કે આપણે ગુણાકાર કેવી રીતે કરવાનો છે. સાદું સમીકરણ આવે આ રીતે તો આપણે સોલ્વ કરી શકીએ, પહેલાથી એવું શીખવાડેલું છે. ચલો નેક્સ્ટ જોઈએ. અહીંયા બે શ્રેણિકનો ગુણાકાર આપેલો છે, y ની કિંમત કેટલી થશે એવું ફાઇન્ડ કરવાનું છે. ખાલી y પૂછો છે તો તમે ખાલી y વાળી લાઈનનો ગુણાકાર કરી શકો. શું કરવાનું? y ને પહેલા 2 વડે ગુણો તો પહેલું પદ 2y, પછી પ્લસ 2 ને 3 વડે ગુણો 6 થઈ જાય, અને બીજાનો જવાબ કેટલો આપેલો છે? 12 આપેલો છે. ચલો આ 6 ને પેલી બાજુ લઈ જાઓ, માઇનસ થઈ જાય, 12 માંથી 6 જાય 6 અને 2 તારી 6, એટલે જવાબ આવી ગયો 3. બોલો ખબર પડી? ચલો એના ભાઈ 12માં જોઈએ તો બે શ્રેણિક વચ્ચે ઇક્વલ ટુ આપેલું છે, એનો મતલબ કે બધા ઘટકો એક સરખા હશે. જેમ કે જો અહીંયા 3 છે તો 3, અહીંયા -7 છે તો -7. એનો મતલબ કે x - y નો જવાબ 2 છે અને x + y નો જવાબ 8 છે. એવી બે કિંમતો કે જેનો સરવાળો 8 થવો જોઈએ અને બાદબાકી થવી જોઈએ 2. બે રીતે સોલ્વ થાય. એક તો તમે સરખાઈને લોપની રીત લગાવી શકો, અને બીજી રીતે કે તમે દિમાગની રીતે સોલ્વ કરી શકો.
ઓપ્શનમાંથી જોવાનું એવી કઈ બે કિંમતો છે કે જેનો સરવાળો મારો 8 થાય છે ને બાદબાકી થાય છે 2. 8 ને 2 10 ખોટો જવાબ, 2 ને 8 10 ખોટો જવાબ, 5 ને 3 નો સરવાળો 8 અને 5 માંથી 3 જાય 2. ઓકે ચલો હાર્યો જવાબ. આમ તો આનો સરવાળો બી 8 થાય પણ આ બેની બાદબાકી કરો -2 જવાબ આવે છે, એટલે આપણો ઓપ્શન અહીંયા સી સાચો થઈ જશે. ઓકે ચાલો 13માં છે શ્રેણિક એ આપેલો છે, એનો એડજોઇન્ટ એ શોધવામાં પહેલા શીખવાડ્યું હતું. એડજોઇન્ટ એટલે આ બેની જગ્યા બદલવાની અને આ બેના ચિહ્નો બદલવાના. ઓકે ચાલો 1 - 1 ની જગ્યા બદલાઈ જશે, અહીંયા બદલાઈ છે પણ આ બેના ચિહ્નો નથી બદલાયા. અહીંયા આગળ જગ્યા બદલાઈ છે, ચિહ્નો બી બદલાયા છે. ઓકે ચાલો આ રહ્યો આપણો આન્સર. દેખો જરા -1 ઉપર 1 નીચે અને -2 નું +2 થઈ ગયું ને +2 નું -2 થઈ ગયું, તો આપણો એડજોઇન્ટ એ થઈ ગયો. નીચે તો એ ઇન્વર્સ પૂછી નાખ્યો છે કે એક શ્રેણિક છે 2/2 નો, એનો એ ઇન્વર્સ શું આવશે? તો એ ઇન્વર્સ નું સૂત્ર શું હતું આપણું? 1/mod A into adjoint A. તો જરા આનો mod A ફાઇન્ડ કરીએ આપણે. અહીંયા દેખો બાજુમાં 14માં MCQ નો mod A ફાઇન્ડ કરું છું. શું કરવાનું? ચોકડી ગુણાકાર કે 7 × 7 ઓછા 2 તારી 6 કેટલો આવે? 1. તો mod A તો 1 આવી ગયો એટલે છેદમાં 1/mod A લખીએ છીએ તો 1/1 લખવાની જરૂર નથી, ખાલી એડજોઇન્ટ એ જ ચેક કરવાનો. તો એડજોઇન્ટ એ ઉપર કર્યું એવું જ, આ બેની જગ્યા બદલો, આ બેના ચિહ્નો બદલો. કઈ છે જવાબ? આ રહ્યો. ઘણા વિદ્યાર્થીઓ એવું યાદ કરશે કે સૂત્રમાં એવું હતું 1/mod A into adjoint A, તો વિચારશે આ બેમાંથી કોઈ એક જવાબ આવતો હશે. પણ આપણે mod A ફાઇન્ડ કરી લીધો કે ભાઈ mod A તો 1 જ આવે, તો છેદમાં તો 1 ના લખીએ ચાલે, એટલે ખાલી એડજોઇન્ટ એ જ કરવાનું હતું. ચલો એના પછી જોઈએ એક શ્રેણિક આપેલો છે, આનો બી એ ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો. ચલો આનો એ ઇન્વર્સ ફાઇન્ડ કરીએ તો સૌથી પહેલા શું કરવાનું? તો કે mod A ફાઇન્ડ કરી લેવાનો. ચલો mod A ફાઇન્ડ કરી લઈએ. પહેલા આ બેનો ગુણાકાર 5 × 20 પણ માઇનસ આવશે, વચ્ચે માઇનસ 2 × -10 એ બી -20 થઈ ગયું, એટલે આન્સર કેટલો આવ્યો? 0 આવ્યો. હવે જ્યારે એ ઇન્વર્સના દાખલા ચલાવ્યા હતા આપણે બાજુમાં એક લાઈન લખતા હતા નોટ ઇક્વલ ટુ 0 હોવાથી એ ઇન્વર્સનું અસ્તિત્વ છે, પણ આ તો ઇક્વલ ટુ 0 છે, એનો મતલબ કે એ ઇન્વર્સ ના મળે. બરાબર. તો પછી પાછું આગળનો MCQ તમે અલ્ગોરિધમ પ્રમાણે સેટ કરજો દિમાગમાં કે આ જ જવાબ આવે તો પછી આ બેની જગ્યા બદલી, આ બેના ચિહ્નો બદલો, આ જવાબ ટીક કરજો તમે લોકો. પણ એવું નથી, આપણે સૌથી પહેલા mod A જ ફાઇન્ડ કરવાનો છે અને mod A જવાબ જો 0 આવે તો શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ જ ના હોય, મળે જ ના. તો આટલા 15 MCQ છે, એમાં બધી જ ટાઈપના MCQ એ ઇન્વોલ્વ કરી દીધા છે. આની સિવાય જો બીજા MCQ કદાચ પૂછાય તો આ રીતના આવે. ખાલી એક બતાવું કે તમને એક શ્રેણિક આપેલો હોય A અને બીજો શ્રેણિક આપેલો હોય B, અને એક્ઝામમાં આવું પૂછે કે 2A + B કેટલા થશે, તો એ તમને આવડી જાય. બરાબર. એ આપણે દાખલાઓમાં શીખી બી ગયા છે. કાં તો આવી રીતે એક શ્રેણિક આપેલો હોય A, બીજો એક શ્રેણિક B આપેલો હોય અને એવું કહી દેશે AB બરાબર ખાલી જગ્યા, તો એ વસ્તુ બી આપણે શીખી ગયેલા છે. તો આવા જે MCQ છે હું થોડા બનાવીને તમને પીડીએફમાં આપીશ, તમને એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવા માટે. એવું તો છે નહીં કે આ 15 જ MCQ કરવાના છે, હું અહીંયા 15 કરાયા છે, હું તમને બી 15 કરવામાં આપીશ. તો ટોટલ 30 MCQ કરવાના, એમાંથી 4 MCQ આવશે. આમ તો બધી ટાઈપ અહીંયા શીખવાડી દીધી અને આઈ થિંક બધાને આવડી પણ ગયા હશે. બહુ જ ઇઝી છે. આખું ચેપ્ટર આપણે સાથે 7 ટાઈપ જોઈ લીધી, બધા MCQ બી જોઈ લીધા. G2ની એક્ઝામની અંદર 18 માંથી 18 માર્ક બધાના જ આવશે. કોઈ જગ્યાએ કોઈ ટાઈપની અંદર કે કોઈક MCQની અંદર કશે બી તકલીફ આવે કોમેન્ટ સેક્શનમાં બતાવી દેજો, કાં તો પર્સનલમાં મને ટેલિગ્રામ પર મેસેજ કરજો, હું તમને પર્સનલમાં બી એ વસ્તુ શીખવાડી દઈશ. હું નથી ચાહતો કે કોઈ બી સ્ટુડન્ટનું આ 18 માર્કનું જે ચેપ્ટર છે એમાંથી એક બી માર્ક કપાય. બરાબર. આ શ્રેણિકની અંદર આપણે 18 માંથી 18 માર્ક લાવીશું. તો આપણું આ ચેપ્ટર નંબર 1 ક્લિયર થઈ ગયું. હવે ચેપ્ટર નંબર 2 જોઈશું. એ પણ એપ્લાઇડ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સની અંદર કોમન છે. ગુજરાતીમાં વિકલન કહીએ છીએ, ઇંગ્લિશમાં છે ડિફરન્સિએશન. તો નેક્સ્ટ વિડીયોની અંદર હવે ચેપ્ટર નંબર 2 જોઈશું. ત્યાં સુધી આ ચેપ્ટર પાકું કરી દેવાનું, તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.